વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ જ મુદ્દા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે। સીધા જોડાઈએ ત્યાં। આખા દેશને લીડ કરી રહ્યા છે અને આખા દેશમાં જ્યારે લીડ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને બધા જ રાજ્યોને રાજકીય મતાંતર ઉપર ઉઠી દરેક પ્રદેશ પોતાનો વિકાસ કરે તો જ ભારતનો વિકાસ થઈ શકે એવા મંત્ર સાથે જ્યારે ચાલતા હોય ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે આ 11 વર્ષ એ રાજનીતિમાં ખૂબ મોટો બદલાવ સાથે, મોટો બદલાવ એટલે પહેલા તો રાજનીતિજ્ઞો ઉપર ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો રોષ આપણને જોવા મળતો હતો અત્યારે અહોભાવ જોવા મળતો થાય એ પ્રકારનું વાતાવરણ જ્યારે આપણા દેશમાં સર્જાયું છે ને ગુજરાતને તો આનો ખૂબ મોટો લાભ મળ્યો છે। લગભગ 24-25 વર્ષ સુધી આપણને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે ને ગુજરાતને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે। ત્યારે 11 વર્ષની અંદર જે પ્રકારની શાસન વ્યવસ્થાઓ સ્થપાઈ, પહેલા તો એવું હતું કે ભાઈ ખુરશી બચાવો અને સત્તા માટે જે પણ પ્રકારના સમીકરણો બનાવવાની વાત સાથે ચૂંટણીના જેમ ખેલા થયા હતા। પહેલી વખતે ગુજરાતથી જે વિકાસની રાજનીતિ ચાલુ થઈ, આજે ભારતમાં પણ એ વિકાસ અને જે મેન્ડેટ જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પને લાગુ કર્યો કે નહીં એનો હિસાબ આપવો પડે એ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મારે ચોક્કસ કહેવું છે ભ્રષ્ટાચાર ગોટાળા વાળી સરકાર નહીં, 2004 થી 14 સુધીની ચાલતી સરકારોમાં હંમેશા વિવાદાસ્પદ ગોટાળા, ભ્રષ્ટાચાર અને રાજકીય અનિર્ણાયકતા વાળી જે સરકારો ચાલી, આજે 11 વર્ષની અંદર બેદાગ સરકાર, ક્યાંય કોઈ આંગળી ના ઊંચી કરી શકે, આંગળી ચીંધી ના શકે એ પ્રકારની સરકાર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનડીએ સરકારે આપી છે ત્યારે આ 11 વર્ષના જે સુશાસન, સેવા અને ગરીબોને અર્પિત છે। આ ઉજવણી નથી પરંતુ પાછલા વર્ષોમાં કરેલા કામ અને આગલા વર્ષનો પથ પ્રસ્તુત કરવાનું એ આ કામ છે। મારે આપ સૌને કહેવું છે કે કેટલા એવા કામો ગુજરાતમાં પણ થયા છે ને દેશભરમાં પણ થયા છે। દેશની અંદર છેલ્લો જો હું દાખલો આપું તો ચિનાબ, ક્યારે એનું લગભગ નરસિંહ રાવના સમયમાં એનું ખાતમુહૂર્ત થયું હતું। એ પૂરું કરવાનું શ્રેય અને એમાં પણ ગતિશક્તિ દ્વારા જે પ્રોજેક્ટો આખા દેશની અંદર રોકાઈ રહ્યા હતા એ પ્રોજેક્ટોનો રિવ્યુ કરી એ પ્રોજેક્ટો ઝડપથી પૂરા થાય એના માટેની સરકારે પહેલ કરી છે અને કેટલાય પ્રોજેક્ટ એ પૂરા પણ થયા છે અને કેટલાય અત્યારે પાઇપલાઇનમાં પૂરા થવાની તરફ છે। મારે આપના માધ્યમથી આપણા ગુજરાતના લોકોને કહેવું છે તો પીએમ મોદીના શાસનને 11 વર્ષ પૂર્ણ થતાં જ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાથે તેઓએ પત્રકાર સાથે વાતચીત કરી હતી અને 11 વર્ષના શાસનને વિકાસનું શાસન ગણાવ્યું છે।